વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 7.6 ની વાત કરેલી. હવે આપણે સ્વાધ્યાય 7.7 તરફ જઈએ છીએ. ઓકે, પણ હવે આ સ્વાધ્યાય 7.7 ની ચર્ચા કરીએ તો એના માટે આપણે થોડા સૂત્રોની જરૂર છે, જેની વાત આજે કરીશું. તો હવે આપણી પાસે 3 નવા સૂત્રો છે, એની વાત કરીએ છીએ. ઓકે, એક છે √x² + a², બીજું છે √x² - a², અને ત્રીજું છે √a² - x². ત્રણેય સૂત્રોમાં એક બાબત કોમન છે, બધામાં x/2 રૂટ જે છે એનું એ તો આવી જ જશે. x/2 અહીં પણ રૂટ કયું છે? x² - a². x/2 અહીંયા રૂટ છે a² - x² આવે છે. પછી પ્લસ કરીને લખવાનું છે a²/2, અહીંયા a²/2, અહીં a² માઈનસ છે કે અહીં a² પ્લસ છે, પણ અહીં a² માઈનસ છે ને આગળ, એટલે આપણે માઈનસ રાખીશું. એટલો ફરક થાય, કારણ કે અહીંયા a² માઈનસ છે એટલે માઈનસ a²/2 થઈ જશે. પહેલું સ્ટેપ x/2 રૂટ પોતે, જે a² પ્લસ છે તો પ્લસ, માઈનસ છે તો માઈનસ સાથે /2. હવે આપણે આગળ જ્યારે આ બે સૂત્રો હતા ત્યારે આપણે શું લખતા? છેદમાં હતું ત્યારે log માનાંક x પ્લસ રૂટ પોતે લખતા હતા ને, એ જ લખીશું. log માનાંક x પ્લસ રૂટ પોતે. ઓકે, અને આ કોનું સૂત્ર હતું? 1/, sin ઇન્વર્સ x/a હતું. જ્યારે 1/, માં હતા ત્યારે એ બીજો ભાગ બનશે. ઓકે, તો આ સૂત્રો જે આપણા છે 3, એનો આપણે આ રીતે ઉપયોગ કરીશું. મિત્રો, શું થયું? તો ત્રણેય સૂત્રોમાં ખાસ ફરીથી હું સમજાવી દઉં છું. x/2 એમના એમ અને એની સાથે √2 એમના એમ છે. હવે a² જ્યાં પ્લસ છે તો +/2, અહીં a² માઈનસ છે તો -/2. હવે એની સાથે કયું પદ આવશે? જ્યારે આ બે પદ છેદમાં હતા ત્યારે કયું સૂત્ર હતું? log માનાંક x પ્લસ રૂટ પોતે હતું, એ સૂત્ર. જ્યારે આ 1/, માં હતું ત્યારે એનું એકલું સંકલન આપણે શું કરતા? sin ઇન્વર્સ x/, તો એ લખીએ છીએ. ઓકે, અને પાછળ પ્લસ c તો આવે છે, જે આપણે લખતા નથી. ઓકે મિત્રો, તો આ 3 સૂત્રોનો ઉપયોગ કરીને હવે આપણે એક્ઝામ્પલો ગણવાના છે. ઓકે, ચલો પહેલો i બરાબર શું છે? સંકલનમાં વર્ગમૂળમાં 4 - x² છે. આ 3 સૂત્રો કે આવા 1/, માં હતા ત્યારે આપણે જોયેલા છે સૂત્રો, અને એ જ ટાઈપના હતા એ સૂત્રો જે સ્વાધ્યાય આપણે 7.4 માં જોયું હતું ને, એ જ કામ છે. તો અહીંયા ચાલો પહેલું a² - x² મુજબનું સૂત્ર થશે. તો x/2 રૂટ પોતે, a² એટલે 4/2, અને sin ઇન્વર્સ x/a +2. ઓકે, અહીં 2 ઉડી જશે એટલે 2 sin ઇન્વર્સ x/2 થઈ જાય જવાબ, +6. 1 - 4x² છે મિત્રો. જો તો અહીંયા 1 - 4x એટલે 2x નો હોલ સ્ક્વેર લખાશે. ચલો a² - x², આનું અર્થ થશે x/2. ઓકે, રૂટ પોતે પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a એટલે 1 છે. ઓકે, અને પ્લસ c આવે. હવે મેં કૌંસ કેમ કર્યો છે એ તમને કહું, કારણ કે અહીંયા x ની જગ્યાએ 2x છે. ઓકે, એટલે આપણે વધારાનો 1/2 આગળ ભાગવા પડે, જે પેલો ત્રીજો ગુણધર્મ હતો. આ તો 2 જશે. ઓકે, અહીં x/2 રૂટ પોતે, આ 2 ગુણાશે એટલે 1/4 sin ઇન્વર્સ 2x + c. ઓકે, આ 2 વધારાના જે ત્રીજો ગુણધર્મ આપણે જોયો હતો ને, 3 ગુણધર્મ, એના આધારે થશે. ચલો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. એમાં વર્ગમૂળમાં છે આપણી પાસે x² + 4x + 6.
હવે જો અહીંયા દ્વિઘાત છે ને x² ને x વાળું પદ છે, x² ને અચળ પદ હોય તો સીધી ફોર્મ્યુલા થતી, તો અહીંયા આપણે કામ શું કરવું પડે, પૂર્ણ વર્ગ બનાવવો પડે. તો અહીંયા અંતિમ પદ કેટલા જોઈએ, 4 જોઈએ, તો +2 હું વધારાના પાછળ ગોઠવી દઉં છું. તો મારી પાસે પૂર્ણ વર્ગ થશે x + 2 નો સ્ક્વેર વત્તા √2 નો સ્ક્વેર, x² વત્તા a². આ ફોર્મ્યુલા થઈ ગઈ. x એટલે અહીંયા x/2, ઓકે. x નો સગુણ કોઈ ભાગવાનો પ્રશ્ન આવશે નહીં. રૂટ પોતે એટલે આનું આ જાય ઊભું રહેશે. 4x + 6 હું સીધું જ લખી દઉં. ચલો a² એટલે 2 હશે ને, /2 એટલે 2/2 1 થઈ જશે, અને log માનંક x પ્લસ રૂટ પોતે, રૂટ એટલે તો આનું આ જ એટલે મૂળ છેલ્લે x² વત્તા 4x વત્તા 6 જ થઈને ઊભું રહેશે, પ્લસ 6. ઓકે, તો અહીંથી 2 કેન્સલ થઈ જશે, ફક્ત અહીંયા આનું આ જ પદ રહેશે, બીજો કોઈ આમાં ચેન્જ મેજર થાય એવો છે નહીં. થશે ભાઈ. આના પછીનો ચોથો જોઈએ, એમાં પણ આવું છે, x² વત્તા 4x + 1 છે મિત્રો. હવે જો હું અહીંયા +1 રાખું છું તો શું ચેન્જ થાય છે હું લખું. ચલો અહીંયા 1 કરું તો મારે મધ્યમ પદ તો 4, તો અહીંયા શું થશે, -3 લખવા પડે +1 લાવવા માટે. તો એ શું થાય, જો હું અહીં 1 રાખું તો મારે અહીંયા -3 આવે, તો -√3 નો સ્ક્વેર આવે, એટલે અહીંયા માઇનસ. ઓકે, તો x - a², આની ફોર્મ્યુલા આવી જાય. ઓકે, તો અહીંયા -3/2 જવાબ ગોઠવી જશે. ઓકે, એ પ્રમાણેનો ચેન્જ થશે. એ વખત સૂત્ર કયું આવશે, આવી ગયું આવશે. છઠ્ઠો જોઈએ. છઠ્ઠો પણ એ સાઈપ જ છે. x² વત્તા 4x -5 છે. આપણને ખબર છે અંતિમ પદ તો 4 છે, તો અહીંયા પૂર્ણ વર્ગ x + 2 નો સ્ક્વેર થાય. હવે મારે 4 છે તો 9 મૂકું ત્યારે -5 થઈ જાય, તો x² - a² નું સૂત્ર થઈ ગયું. તો સીધી ફોર્મ્યુલા છે, x/2 રૂટ પોતે એટલે ઉપરનું જ ગોઠવાશે ને, સીધું લખી દઉં છું. ચલો a² એટલે અહીંયા 9/2 log માનો x + 2 અને આ રૂટ એટલે આપણું x² વત્તા 4x -5 થઈ જશે, +6. ત્રણેયમાં અંતિમ પદ સરખું છે, 4 છે, ફક્ત અચળ પદની +- ગોઠવણ થાય છે. અહીંયા -3 થઈ એટલે એ પણ આ જ ગોઠવાય, અહીં પણ -3 થઈ, અહીં 9 થયા, પેલા -3 થયા, અને સૂત્ર બેનું એનું એ છે. આપણે રૂટ લખાય અહીંયા, પણ રૂટ નું પાછું સાદું પહેલા છેલ્લે આનું આ જાય, મેં સીધું લખી કાઢ્યું છે. કે સાતમું આ પ્રમાણે છે. હવે આઠમાની વાત કરીએ છીએ. હવે હું આ કાઢી નાખું છું સૂત્રો, ને આપણે જોઈ શકીશું. તો હું આઠમામાં જાઉં છું. શું છે આપણી પાસે અહીંયા x² વત્તા 3x નું રૂટ છે. ઓકે, ચલો સાતમો ગણી દઉં. ઓકે, આઠમો તો એ પ્રમાણે, ચલો આઠમો જ રાખો ને, તમને થોડું નવું લાગે. ચલો અહીંયા અંતિમ પદ કયું આવે, કોઈ કહેશો મને, 9/4. તમારે 9/4 બાદ કરવા પડે. ચલો પૂર્ણ વર્ગ બનાવું છું, કોનો થાય, x + 3/2 નો સ્ક્વેર, 3/2 નો સ્ક્વેર, x² - a² મુજબ થઈ સૂત્ર. તો x/2 રૂટ પોતે, આ રૂટ એટલે છેલ્લે એ જ આવવાનું છે. ઓકે, તો સીધું લખું છું, -a² 9/4/2 log માનો x એટલે x + 3/2 અને પ્લસ રૂટ પોતે, રૂટ એટલે આ લખાય, મિસાલ લખાય, એટલે હું સીધું લખી દઉં છું, x² વત્તા 3x. ઓકે, પ્લસ c એટલે સાદું રૂપ આવી જાય. શું થાય, 2x વત્તા 3/4, આ તો રૂટ એમની એમ, એ 9/8 અને log. ઓકે, એટલે જવાબમાં ચેન્જ
x નો કોઈ સગુણ કે ભાગવા કરવાની કોઈ વાત આવતી નથી. ચલો 9 શું છે 1 + x² ભાગ્યા 9 છે આવી છે 9 માં. ઓકે ખબર છે આવ્યું છે. અહીં શું છે 9 નો લસા લઈ લી એટલે આગળ 1/3 જતા રહેશે તો અહીં શું થશે 9 + x² થશે x² + 9 તો x² + a² વાળી ફોર્મ્યુલા સીધું ગોઠવી જાય. કઈ આવે ચલો x/2 રૂટ પોતે a²/2 log માનો x + રૂટ એટલે x² + 9 છેલ્લે પ્લસ c. હવે 1/3 અંદર ગુણી નાખીએ તો અહીંયા by 6 આવે અહીં 3 ઉડે એટલે 3/2 રહે. સેમ આવું છે. ચલો 10મો છે તો એમાં જોવા જઈએ તો 9 ની જગ્યાએ 1 છે તો કઈ આવે x/2 x² + 1 10મો થશે અને 1/2 log તો કહો પહેલો ઓપ્શન ગોઠવાઈ જાય છે એમાં સીધો જ. ઓકે 11મો છે. ઓકે 10મો છે ને MCQ એમાં એ થશે x/2 રૂટ એટલે 1 + x² પ્લસ a²/2 એટલે 1/2 log માનો x પ્લસ રૂટ પોતે એટલે એમાં પહેલો ઓપ્શન ગોઠવાઈ જાય છે. ચલો 11માં ની વાત કરીએ. 11માં આપણે પૂર્ણ વર્ગ કરીશું. શું થશે રૂટ છે x² - 8x + 7 છે એનું રૂટ છે. ચલો અંતિમ પદ અહીંયા કેટલું જોઈએ 16 જોઈએ ને 16 કરવા હોય પ્લસ જોઈએ તો મારે 9 લા -9 કરું ત્યારે 7 થાય 16 - 9 જો 7 ગોઠવાઈ જશે. કોની ફોર્મ્યુલા આવી x² - a². તો શું ફોર્મ્યુલા આવે x/2 રૂટ પોતે એટલે આ જ આવશે a²/2 sin ઇનવર્સ કે x/a a એટલે અહીંયા 3 પ્લસ c કઈ પણ જોઈ શકીએ છીએ. ઓકે સોરી ભૂલ થઈ મારે sin ઇનવર્સ ની ફોર્મ્યુલા અહીંયા ના a² - x² માટે આવે પણ તો a² log માનક આવે ભૂલ થઈ મારી log માનક આવે x - 4 પ્લસ રૂટ પોતે એટલે x² - 8x + 7 log માનક x આવે. તો જો હજી તેને તો ઓપ્શન ગોઠવાય છે એ પણ છેલ્લો ઓપ્શન ગોઠવાઈ જાય છે. ઓકે કારણ કે -9/2 એવડાલો છેલ્લો છે. તો અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ જોયા ઓકે એમાં સીધું હતું નહીં તો પૂર્ણ વર્ગ બનાવતા હતા. ઓકે હવે જે પાછળના 3 એક્ઝામ્પલો બાકી છે એમાં એની રૂટ સાથે કોઈક આપણને x વાળું પદ ગુણાયેલું છે. હવે એના માટે શું પ્રોસેસ કરવી હવે એની વાત કરીએ છીએ. ઓકે જોઈએ છે 12મો એક્ઝામ્પલ. x છે અને રૂટ 1 + x² આવું સંકલન છે. સોરી x + x² છે. જોઈએ તો જ્યારે આ ટાઈપના એક્ઝામ્પલ હોય ત્યારે મિત્રો આપણે આ કામ કરીશું. જે આપણે જ્યારે છેદમાં રૂટ હતું કે દ્વિઘાત હતું ત્યારે અંશમાં એને ગોઠવણ કરતા હતા વિકલન તો આ જે અહીંયા ગુણાયેલું છે એને આપણે આના વિકલનના સ્વરૂપમાં રજૂ કરીએ. ચાલો વિકલન થશે 1 + 2x. ઓકે હવે આપણે x જ લાવવા છે હું 1/2 એ ભાગી નાખું x છે પણ 1/2 વધારાના આવે એટલે -1/2 કરું તો જો 1/2 કેન્સલ થાય એટલે x હશે પાછળ રૂટ તો ખરું જ. ત્યાં સુધી આ છેદમાં આવતું
અને આપણે આ કામ કરતા હતા. અને પછી આ છેદ વડે બે પદને ભાગતા હતા, એવી રીતે અહીંયા બે પદને ગુણી નાખીએ. આ 1/2 બાર આની સાથે આવી જશે. ઓકે, એનું સંકલન -1/2 સાથે આનું સંકલન, સોરી અહીંયા x છે. ઓકે, અહીં આપણને ઘાતનો નિયમ થશે, કારણ કે x + x² જે છે એની ઘાત કેટલી થઈ 1/2. પાછળ એનું વિકલન ગોઠવા આવ્યું છે. કે અહીંયા પાછળ જે કામ છે એમાં આપણે પૂર્ણ વર્ગ બનાવીએ. ચલો આનું અંતિમ પદ કેટલું થાય 1/4, એટલે 1/2 નો હોલ સ્ક્વેર -1/2 સ્ક્વેર મારે ગોઠવવું પડે. 1/4 કેન્સલ થઈ જશે. તો અહીં ઘાતનો નિયમ કરું છું તો વિધેયનું બાજુમાં જ વિકલન છે તો એની ઘાત ઉમેરો 3/2 3/2 -1/2 આ તો છે x² - t² ફરી ફોર્મ્યુલા x/2 રૂટ પોતે આ રૂટ એટલે આનું આ જ આનું પૂરું રહેવાનું છે તે સીધું લખું છું. ચલો a² પણ અહીંયા માઈનસ છે 1/4/2 log માનો x પ્લસ રૂટ પોતે રૂટ એટલે પાછું ઉપરનું જ આવશે પ્લસ c. કૌંસ આગળ 1/2 ગુણાયેલો છે એમાં ગુણવું પડશે. 2 ઉપર જશે તો 1/3 x પ્લસ x² ની 3/2. ચલો અહીંયા 1/2 ગુણો છું 2x પ્લસ 1 4 ને 8 થશે -1/2 ગુણો એટલે પ્લસ થશે 8 ને 16 થશે log માનો હજી પણ લખવું તો લખાય 2x પ્લસ 1/2 આટલા પછી અને આ રૂટ x પ્લસ x² પ્લસ c. મિત્રો તો મિત્રો આ એક્ઝામ્પલ અગાઉ આપણે ગણ્યા હતા એ ટાઈપનો જ છે. શું ચેન્જીસ છે એ હું ફરીથી તમને સમજાવું છું. અત્યાર સુધી શું હતું કે આ પદ આપણને છેદમાં આવતું હતું, આ અંશમાં હતું. તો અંશને આપણે છેદના વિકલનના સ્વરૂપમાં જે રજૂ કરતા હતા આ ભાગ અંશમાં, પછી આના વડે આપણે બે પદને ભાગતા. અહીંયા આપણે ગુણવાના છે એટલે અહીંયા ઘાતનો નિયમ આવશે. બીજા પદમાં શું થશે, જે આપણે અહીંયા 3 નિયમો જોયા એના આધારે જે એક્ઝામ્પલ ગુણ્યા એના આવશે પૂર્ણ વર્ગ બનાવવાની રીતે આવશે અંશમાં. જે 7.4 માં આપણને શું થતું છેદમાં પૂર્ણ વર્ગ બનાવવાની રીતે હતી. તો મિત્રો તો આટલો ચેન્જ થાય છે. જોઈએ હવે 13 ની વાત કરીએ. તેરમાં આપણી પાસે છે i બરાબર x પ્લસ 1 છે. હવે અહીં છે તે રૂટમાં 2x² પ્લસ 3 છે એટલે એમાં x વાળું પદ છે નહીં. તો એક્ઝામ્પલ બહુ સહેલો એટલા માટે દઈએ કારણ કે x સાથે ગુણીએ તો રૂટ અને 1 સાથે ગુણીએ થશે વચ્ચે પ્લસ આવશે તો હું બે ના સંકલન વહેંચી દઉં છું. થઈ ગયું. રૂટ x સાથે ગુણાયું 1 સાથે ગુણાયું બે ના સંકલન વેચાઈ ગયા. હું ચારે ગુણી અને ચારે ભાગી દઉં છું. કેમ આવું કરું છું, કારણ કે વિકલન ગોઠવાય એટલે. અહીંથી હું 2 કોમન લઈ એટલે √2 મારી પાસે બહાર આવી જશે. એ સંકલનમાં થશે x² 3/2 થઈ જશે. ઠીક છે. તો આનું વિકલન 4x થશે. તો ઘાતનો નિયમ ચલો ઘાત ઉમેરો 3/2 ઓકે. √2 એમને x² વત્તા a² x/2 રૂટ પોતે a²/2 3/2/2 log માન x પ્લસ રૂટ પોતે
માનક પૂરો આગળ ગુણ્યા છે એટલે કૌંસ કરવો પડશે પ્લસ c 2 ઉપર જશે તો જવાબમાં આગળ 6 થશે ને 1/6 x² વત્તા 3 ની 3/2 અહીંયા √2 ગુણી દઈએ અંદર x/√2 અને 4 થશે ઓકે એક √2 ઉડી જશે તો 2 √2 થશે અને માનવ પૂરું કૌંસ કરવાની જરૂર નથી √2 ના ગુણવાતું પણ ચાલે તો ફક્ત આટલું સાદું અહીંયા 3/4 આવતું તો અહીંયા એક્ઝામ્પલમાં સરળ એટલા માટે થઈ ગયો મિત્રો કે પાછળ 2x² વત્તા x વાળું પદ છે નહીં એટલા માટે ઓકે જો x વાળું પદ હોય તો અહીંયા આપણે પૂર્ણ વર્ગ બનાવવા વાળી વાત આવત પણ એ અહીંયા આવી નહીં અને અહીંયા સીધું જ વિકલન x સાથે ગોઠવાઈ જતું હતું ઓકે એટલા માટે પેલી રીતનો ઉપયોગ કરો તો પણ છેલ્લે મિત્રો આ જ આવીને ઊભું રહે ચાલો તો જેનો છેલ્લો એક્ઝામ્પલ છે એની વાત કરીએ x + 3 એની સાથે રૂટમાં છે 3 - 4x - x². હવે ગોઠવણ કરીએ ચલો આનું વિકલન કરવા જઈએ તો શું આવે -2x - 4 આવે ઓકે આપણે લાવવું છે તો x + 3 એટલે મારે -1/2 હું ભાગું એટલે x આવી જશે -1/2 + 2 થશે પણ આપણે લાવવાના છે +2 થી 2 અમે બાદ કરીએ એટલે મોટું થઈ જાય સમજાયું આનું વિકલન -2x - 4 હવે આપણે x લાવવા છે એટલે -1/2 ભાગ્યા એટલે x આવી ગયા હવે આ ગુણીશ તો +2 રહેશે પણ ગોઠવણ ટોટલ જોઈએ છે 3 ની તો +1 કરવા પડે તો એ રૂટ વાળું પદ આને અને 1 સાથે ગુણી પેલા -1/2 બહાર ને આ રૂટ એનું સંકલન 1 સાથે ગુણીએ એનું સંકલન પહેલા પદમાં તો આપણને ઘાતનો નિયમ ગોઠવાશે પેલી ઘાત છે 1/2 પાછળ એનું વિકલન છે ઘાતનો નિયમ થશે પાછળ આપણે પૂર્ણ વર્ગ બનાવવો પડશે ચલો આનું અંતિમ પદ જોવા જઈએ કેટલું આવશે -4 એટલે મારે +4 કરવા પડે એટલે x - 2² કરું જો ઓકે સમજાવું છું આ મને બાજુમાં અંતિમ પદ માઇનસ ઓલરેડી 3 તો છે અંતિમ પદ -4 આવશે એટલે મારે +4 કરવાના પડશે આ -4x - x² આનું અંતિમ પદ -4 મેં મૂક્યું એટલે +4 તો આ 7 થશે ઓકે અહીંથી માઇનસ કોમન લઉં એટલે x + 2² થશે ઓકે તો √7² - x + 2² જો વિસ્તરણ કરો x² -4x + -4 + 7 થઈ ગઈ તો મિત્રો ચલો ઘાતનો નિયમ કેટલી ઘાત થાય 3/2 તમારે 3/2 ભાગવા પડે ઓકે પ્લસ a² - x² છે x/2 રૂટ પોતે રૂટ એટલે આ જ આવશે છેલ્લે સીધું લખી દઉં પ્લસ a² એટલે 7 sin ઇન્વર્સ ની ફોર્મ્યુલા થશે ને x + 2/a પ્લસ c જો અહીં x નો સગુણક વચ્ચે લખી ભાગવાનું આવતું નથી 1/2 ઉડી જવાના બેના એટલે -1/3 3/2 એટલું રહેશે આ તો પદ નિયમ જ રહેવાનું છે
એમાં પણ કોઈ ચેન્જ થતો નથી. તો મિત્રો તો અહીંયા આપણે જોઈએ કે સ્વાધ્યાય 7.7 ના બધા એક્ઝામ્પલો. ઓકે, આજ પ્રમાણે એના ઉદાહરણ પણ છે. ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. ઓકે, પણ બહુ સહેલા જ છે મિત્રો. ગણજો આ ટાઈપના છે. તો અહીંયા સ્વાધ્યાય 7.7 માં આપણને બીજા 3 નવા સૂત્રો મળ્યા છે. એ પણ યાદ રાખજો કે રૂટ એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર, રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, જેના આધારે આપણે બધા એક્ઝામ્પલો ગણ્યા છે. ફરીથી મિત્રો કહું છું, આ સ્વાધ્યાયના જે પણ ઉદાહરણના દાખલા છે અગાઉ જેમ આપણે ગણીએ છીએ એમ હોમવર્કમાં ગણવાના છે. જે તમે અગાઉના ચેપ્ટરનો ઉદાહરણનો જે ચોપડો બનાવ્યો છે એની પાછળ આ સ્વાધ્યાયના ઉદાહરણ પણ ગણતા રહેજો. ઓકે, આ ચેપ્ટરના બધા જ ઉદાહરણ હોમવર્કમાં ગણવાના છે. જ્યારે બી સ્કૂલ ખુલશે ત્યારે હોમવર્કનો ચોપડો જોવામાં આવશે. તો ફરીથી મિત્રો કહું છું, ત્યાર સુધી જે ઉદાહરણ ચાલે છે એ ઉદાહરણ જે ચોપડો આપણો હોમવર્કનો છે એની પાછળ ગણતા રહેજો. એટલા જ માટે હું ઉદાહરણ ગણાવતો નથી, તમારા માટે છોડું છું. તમને કોઈ ઉદાહરણમાં ડિફિકલ્ટી હોય તો મને ધ્યાન દોરજો. તો મિત્રો 7.7 અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ. તો અહીંયા અન્ય સંકલનની મોટા ભાગની રીતો અહીંયા પૂરી થાય છે. કે હવે આના પછી આપણે નિયત સંકલનનો ટોપિક આવવાનો છે, જેની ચર્ચા જે તે સમયે નેક્સ્ટ વખત કરીશું.